હું છું ધારિકા શાહ. ન્યૂઝ ઓનલાઈનમાં આપનું સ્વાગત છે. તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. રાજકોટની રંગીલી પ્રજાને હિલોડે ચડાવશે બોલિવૂડ સંગીતકાર અને ગાયક કે. અમદાવાદના 600 વર્ષ પૂર્ણ થતા હેરિટેજ વીક ઉજવાઈ રહ્યું છે. હેરિટેજ ફોટોગ્રાફ સ્પર્ધામાં જોવા મળ્યું સ્થાપત્યનું અનેરું રૂપ. અમદાવાદ આરટીઓ અધિકારી હવે ક્યારે ખંખેરશે આળસ? આરટીઓની કામગીરી ઠપ બનતા પ્રજા પરેશાન. અમદાવાદમાં ફાયરિંગના બનાવો વધતા પોલીસ બની સક્રિય. 2 શખ્સને હથિયારો સાથે ઝડપ્યા. સુરતમાં 5 વર્ષના માસૂમ બાળકનું અપહરણ કરી તાપી નદીમાં ફેંકી દીધો. બાળકના ફુવાએ જ કૃત્ય કર્યું હોવાની આશંકા. ખેડાના કઠલાલમાં દીકરીના પ્રેમીની હત્યા કરનાર પિતા કહે છે, દીકરીને પણ મારી નાખીશ. રાજકોટના 40મા સ્થાપના દિને આયોજિત સંગીત કાર્યક્રમમાં બોલિવૂડના ગાયક કે રંગીલા રાજકોટની રંગીલી પ્રજાને આજે હિલોડે ચડાવશે. રાજકોટ શહેર છે રંગીલું. સૌરાષ્ટ્રનું મુંબઈ ગણાય છે આ રાજકોટ શહેર. મહાત્મા ગાંધી અહીંની જ આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં જીવનના પાઠ ભણ્યા હતા. આઝાદી પછી 1973માં રાજકોટમાં પ્રથમ મહાનગરપાલિકા સ્થપાઈ, જેને આજે પૂર્ણ થઈ રહ્યા છે 40 વર્ષ. આ અવસરને ઉજવવા રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એક સંગીત કાર્યક્રમમાં બોલિવૂડ સંગીતના ગાયક અને કેના હુલામણા નામથી ઓળખાતા કૃષ્ણકુમાર કુનાથ યુવા વર્ગને હિલોળે ચડાવવાના છે. મીઠા મધુર અવાજ અને દિલથી ગીત ગાનાર કેના અનેક ગીતો લોકપ્રિય થયા છે, જેમાં હાલમાં જ આવેલું આશિકી 2નું પિયા આયે ના હોય કે પછી હમ દિલ દે ચુકે સનમનું સેડ સોંગ તડપ તડપ કે ઇસ દિલ સે કે પછી માચિસ ફિલ્મનું યાદગાર ગીત છોડ આયે હમ વો ગલિયા. કેનો અવાજ ગીતના શબ્દોને લોકોના દિલ સુધી પહોંચાડી દે તેટલો હૃદયસ્પર્શી છે. આમ તો કે બોલિવૂડમાં આવતા પહેલા 3500 જેટલા જિંગલ્સ ગાયા છે અને તેની બોલિવૂડ કરિયરની શરૂઆત સંજય લીલા ભણસાલીની ફિલ્મ હમ દિલ દે ચુકે સનમના સેડ સોંગ તડપ તડપ કે ઇસ દિલથી થઈ હતી. પરંતુ બોલિવૂડ અને સંગીતના ચાહકોએ કેના આ ગીતને ખૂબ વખાણ્યું અને કેને આ ફિલ્મથી પ્રથમ બ્રેક મળ્યો. આજે રાજકોટ આવેલા કે ગુજરાતીઓના આવકાર અને સ્વાગતથી અભિભૂત થઈ ગયા હતા અને રંગીલા રાજકોટમાં 19 નવેમ્બર સાંજે રેસકોર્સ ગ્રાઉન્ડ પર કવિ રમેશ પારેખ રંગમંચ પર કાર્યક્રમ આપવા તલપાપડ બન્યા છે. રાજકોટની જનતાને પોતાના રંગે રંગવા આવેલા કે ગુજરાતના મન ભરીને વખાણ કર્યા હતા. बार आया हूँ राजकोट में, बहुत ही ज़बरदस्त वेलकम मिला है, बहुत अच्छा लग रहा है. बस मैं वेट कर रहा हूँ आज शाम के परफॉर्मेंस के लिए. एज ऑलवेज आई एम वेरी एक्साइटेड. गुजरात में सौराष्ट्र में पहली बार आया हूँ राजकोट में, पर गुजरात में मैं बहुत ट्रैवल कर चुका हूँ, बहुत अनगिनत. और जितने भी परफॉर्मेंस किए हैं बहुत मज़ा आता है. पब्लिक बिल्कुल जो है एंजॉय करने के लिए आती है. और यहाँ पर भी ख़ास मुझे ये मालूम है कि राजकोट की जो पब्लिक है बिल्कुल रंगीलो है और मज़े लेने के लिए आएंगे, तो बिल्कुल साथ में मिल के मज़े करेंगे आज. नो आई डोंट, दिस इज़ अ वेरी बिग थिंग फॉर मी टू से, बट आई थिंक मिस्टर नरेंद्र मोदी इज़ डूइंग a lot of good which you've seen across in Gujarat, and I'm sure he would like to do that for the country as well. And we as people, we should feel that as a country we need to step up, we need to grow more, grow ahead, grow big. So we have to feel that for the leader. અને કહ્યું કે આજની યુવા પેઢીમાં કોઈ હરીફાઈ નથી, પરંતુ એકબીજા પાસેથી શીખવાની હોશ છે. એમ કહેતા કે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના પ્રધાનમંત્રી બનવાની વાત સ્વીકારતા કહ્યું હતું કે તેમણે ગુજરાતમાં જે વિકાસ કરી બતાવ્યો છે તેની દેશ આખાને જરૂર છે. તમને કદાચ ખબર નહીં હોય કે 1999માં ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય ટીમનો જુસ્સો વધારવા કે જોશીલે ઓફ ઇન્ડિયા ગીત પણ ગાયું હતું. ભાર્ગવી જોશી સાથે કેયુરી અત્રી, ન્યૂઝ ઓનલાઈન, રાજકોટ. સ્થાપત્ય ક્ષેત્રે નામના ધરાવતા અમદાવાદના 600 વર્ષ પૂર્ણ થતા ઉજવાઈ રહ્યું છે હેરિટેજ વીક. વિવિધ સ્પર્ધાઓ અને કાર્યક્રમોનું આયોજન. સ્થાપત્ય ક્ષેત્રે અમદાવાદ પોતાનું આગવું સ્થાન ધરાવે છે. અમદાવાદના 600 વર્ષ પૂર્ણ થતા તારીખ 19થી 25 સુધી હેરિટેજ વીક તરીકે ઉજવવામાં આવી રહ્યો છે. અમદાવાદના સ્થાપત્યને પોતાના કેમેરામાં કંડારનાર ફોટોગ્રાફર્સનું પ્રદર્શન આજે પાલડીના સંસ્કાર કેન્દ્ર ખાતે યોજવામાં આવ્યું હતું,
જેમાં શહેરના વિવિધ હેરિટેજ પરના ફોટોગ્રાફમાંથી 96 ફોટાઓનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેમાં ભાગ લેનારા શ્રેષ્ઠ ફોટોગ્રાફનું ઇનામ પણ આપવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં અમદાવાદ શહેરની પોળો, મંદિરો, મસ્જિદો તેમજ વિવિધ નમૂનેદાર ફોટોગ્રાફને પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. આ ફોટોગ્રાફી ક્ષેત્રમાં પોતાનું જીવન ગુજારનાર અને શ્રેષ્ઠ ફોટાઓનું ઇનામ મળતા આનંદની લાગણી અનુભવી હતી. પિક્ટોરિયલ ફોટોગ્રાફીમાં મને લાઈફ ઉપર કામ કરવું વધારે ગમે છે અને આ ફોટો જે મેં પાડ્યો છે તે સરખેજના રોજાનો ફોટો છે. સવારે 6:30 થી 7ની વચ્ચે પાડેલો છે અને કેમેરા ક્લબ ઓફ કર્ણાવતી સાથે હું સંકળાયેલો છું અને એની અંદર થતી આવી બધી પિક્ટોરિયલ ફોટોગ્રાફીની એક્ટિવિટીઝમાં અમને લોકોને ઘણું બધું સારું માર્ગદર્શન મળે છે અને નેશનલ અને ઇન્ટરનેશનલ લેવલે કામ કરવાનો એક ચાન્સ મળે છે. એટલે કર્ણાવતી ક્લબ ઓફ કેમેરાના તમામ સભ્યો અને આ જેમણે મને પ્રાઇઝ આપ્યું છે એ સૌનો હું ખૂબ ખૂબ આભારી છું. આ ફોટોગ્રાફી પ્રદર્શનમાં અમદાવાદની શાન એવા દરેક સ્મારકના ફોટાઓ, લોકોની જીવનશૈલી, મરાઠા, અંગ્રેજોના સ્થાપત્ય વગેરેનું પ્રદર્શન મૂકવામાં આવ્યું હતું. મિહિર દુધરેજા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. અમદાવાદમાં આરટીઓ કચેરીમાં નંબર પ્લેટ, લાયસન્સ અને સ્માર્ટ કાર્ડ મેળવવા બાબતે અનેક લોકો પરેશાન થઈ રહ્યા છે, પરંતુ અધિકારીઓ આ અંગે કોઈ જ પગલાં લેવા તૈયાર નથી અને આંખ આડા કાન કરી રહ્યા છે. આ છે અમદાવાદ આરટીઓ કચેરી. આપ જોઈ રહ્યા છો અહીં લોકોની ભીડ. આ કચેરીમાં રોજ લાયસન્સ માટે, પોતાના વાહનની નંબર પ્લેટ માટે અને પોતાના વાહન માટે આશરે 5,000 જેટલા લોકો મુલાકાત લઈ રહ્યા છે, પરંતુ તંત્ર માટે આ લોકોની સગવડ અને જરૂરિયાત સાચવવા માટે કોઈ જ વ્યવસ્થા નથી કે નથી તેની જરૂરિયાત પૂરી કરવા માટે લાયસન્સમાં ઉપયોગમાં લેવાતા સ્માર્ટ કાર્ડનો જથ્થો, જેના કારણે અનેક લોકો રોજ આરટીઓ કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે અને પરેશાનીનો સામનો કરી રહ્યા છે, પરંતુ તંત્ર પાસે આનો નિકાલ લાવવા માટે કોઈ જ ઉપાય નથી. આ અંગે અમે આરટીઓના અધિકારી સાથે વાત કરતા તેને દોષનો ટોપલો કોન્ટ્રાક્ટ એજન્સી પર ઢોળ્યો હતો અને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયત્ન કર્યો હતો. અમદાવાદમાં આશરે 65,000 જેટલા લોકોના લાયસન્સ પેન્ડિંગ છે, પરંતુ આ અંગે કોઈ જ કાર્યવાહી કરવામાં નથી આવતી. અધિકારીઓ પોતાની કેબિનમાં બેસીને એસીની હવા ખાઈ રહ્યા છે અને નિર્દોષ લોકો રોજ આરટીઓ કચેરીએ ધક્કા ખાઈ રહ્યા છે. છેલ્લા 4 માસથી લાયસન્સ આપવામાં જ નથી આવ્યા. તેમ છતાં અધિકારીઓ સ્માર્ટ કાર્ડનો જથ્થો મેળવવા માટે મીટિંગ જ કરી રહ્યા છે, પરંતુ કોઈ નક્કર પગલાં નથી લઈ રહ્યા, જેના કારણે લોકોને અનેક મુશ્કેલીઓ પડી રહ્યા છે. રસ્તે જતા પોલીસ સાથે રકઝક કરવી પડે છે અને પોતાની ભૂલ નહીં હોવા છતાં દંડ ભરવાનો વારો આવે છે. આવા અનેક પ્રશ્નો હોવા છતાં અધિકારી કોઈ જ કાર્યવાહી કરતા નથી. શું આ રીતે ચાલતી ઢીલી કાર્યવાહી કેટલા અંશે યોગ્ય છે તે તો અધિકારીએ જ સમજવાનું છે. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. અમદાવાદમાં ફાયરિંગના બનાવો દિન પ્રતિદિન વધતા જઈ રહ્યા છે, ત્યારે આજે ફરી એક બનાવ સામે આવતા પોલીસે 2 શખ્સને હથિયારો સાથે ઝડપી પાડી મોટી સફળતા હાંસિલ કરી છે. અમદાવાદમાં છેલ્લા 4 માસમાં અનેક ફાયરિંગના બનાવો સામે આવ્યા છે. જાણે છૂટો દોર મળી ગયો હોય એમ ગમે ત્યારે ફાયરિંગ કરી આરોપીઓ ફરાર થઈ જાય છે. આરોપીઓ ફાયરિંગમાં ઉપયોગ કરી રહ્યા છે તેવા જ હથિયારનો જથ્થો ઝડપાયો છે. અમદાવાદ સેક્ટર 2 સ્ક્વોડે બાતમીના આધારે સીટીએમ 4 રસ્તા પાસેથી ગત રાત્રે પ્રહલાદસિંહ ભદોરિયા અને જોરાવર ખાન બલોચને હથિયારો સાથે ઝડપી પાડ્યા છે. પોલીસે તેની પાસેથી 2 પિસ્તોલ, 2 રિવોલ્વર અને 8 જેટલા દેશી તમંચા, 6 કાર્ટીઝ અને 2 મોબાઈલ, 2900 રોકડા રૂપિયા સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલા આરોપી પ્રહલાદસિંહ ભદોરિયા હથિયારની હેરાફેરીનો મુખ્ય સૂત્રધાર છે અને તેનો પરિવાર ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલો છે. अब रीडा नॉन गुनेगार रहे हैं, मतलब इनके विस्तार में, और इनकी मोटिव पैसा कमाने का ही था. खुद गुनेगार हैं, फायर आर्म्स की यूज़ करके गुनाहों को अंजाम देते थे. ये लोग पहले से संपर्क में हैं, जो गुनाखोरी के आलम में ये लोग हैं तो पहले से संपर्क में हैं. और ये जो अब कांड हुआ उसमें जो आरोपी का नाम हमने खोला है एफआईआर में, बीखा बापू, बीकूभाई परमार, उनका भी बहुत एक अगत्य और महत्व का रोल है. वो पैसा देके और इनको सपोर्ट करते थे प्रहलाद सिंह को,
हथियार मंगाने में, और वो फिर आगे जो बेचान होती थी उसमें से वो कमीशन लेता था। પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે આરોપી પ્રહલાદસિંહ અગાઉ 7 વખત પોલીસ પકડમાં આવી ચૂક્યો છે અને અગાઉ પણ હથિયારની હેરાફેરીના ગુનાઓ આચરી ચૂક્યો છે. પ્રહલાદસિંહને મધ્યપ્રદેશથી ગેરકાયદેસર હથિયાર અશોક સરદાર નામનો વ્યક્તિ આપતો હોવાનું સામે આવ્યું છે. આરોપી પ્રહલાદસિંહ અનેકવાર હથિયાર ગુજરાતમાં લાવી ચૂક્યો છે અને કમિશન પર હથિયાર સપ્લાય કરતો હતો. તેનો સાથી આરોપી જોરાવર બલોચ પણ કમિશન પર હથિયાર વેચતો હતો. જોરાવર બલોચ પણ અગાઉ પોલીસ પકડમાં આવી ચૂક્યો છે. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે જોરાવર અગાઉ પોલીસ વિભાગમાં ફરજ બજાવતો હતો, પરંતુ જોરાવરને સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. આ આરોપીની પૂછપરછમાં વધુ એક આરોપીનું નામ ખુલ્યું છે. प्रहलाद सिंह के ऊपर भूतकाल में अहमदाबाद सिटी के नरोडा में और पालनपुर वगैरह में इनके ऊपर काफ़ी संगीन गुने दाखिल हुए हैं, और जोरावर खान का भी संपर्क ऐसे काफ़ी रीडा गुनेगारों के साथ रहा है, और इनकी पूरी जो नेटवर्क में अलग अलग प्रकार का आंगड़ियाँ लूट करने वाले, लूट का दूसरे तरीके से लूट करने वाले और शरीर संबंधी गुने करने वाले लोगों के साथ इनका संपर्क भूतकाल में भी रह चुका है. काफ़ी सालों से ये गुजरात में, जैसे मैंने पहले कहा, काफ़ी गुना में ये लोग इन्वॉल्व रहे हैं. खास करके प्रहलाद भदौरिया, उनके भाई, सबके विरुद्ध में गुजरात में अलग अलग विस्तारों में હથિયારો સાથે આરોપીઓ ઝડપાતા પોલીસના હાથે એક મોટી સફળતા લાગી છે. આવનારા સમયમાં પોલીસ વધુ પૂછપરછ કરી આરોપીઓની સાથે વધુ કોણ સંડોવાયેલું છે તે સામે આવશે અને પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે આરોપીઓ કોને હથિયાર વેચવાના હતા. સુરતમાં 5 વર્ષના બાળક હર્ષિતનું તેના જ ફુવાએ અપહરણ કર્યાની આશંકા. બાળકને તાપી નદીમાં ફેંકી દીધાની કરી રહ્યો છે કબૂલાત, પરંતુ બાળકનો હજુ સુધી કોઈ જ અત્તોપત્તો નથી. સુરતમાં આજકાલ લૂંટફાટ, ચોરીના અને અપહરણના કેસ વધતા જાય છે. આજે ફરી એક 5 વર્ષના બાળકનું અપહરણ થતાં સુરતી લાલાઓમાં ગુનાને લઈ ડર પેસી રહ્યો છે. સુરતમાં રાંદેરમાં હિદાયતનગરની શેરીમાં રમતા 5 વર્ષીય બાળકને તેના જ ફુવા અપહરણ કરી ગયાની ફરિયાદ નોંધાઈ છે. હર્ષિત નામનો 5 વર્ષીય આ માસૂમ બાળક અત્યારે ક્યાં છે એની કોઈને નથી ખબર. હર્ષિતના માતા નિશા જોગડિયા અને પિતા હિરેન જોગડિયાનું કહેવું છે હર્ષિતના ફુવા જ અપહરણ કરીને લઈ ગયા છે અને હવે હર્ષિત ક્યાં છે એ વિશે ગોળ ગોળ જવાબ આપી રહ્યા છે. બિચારી માતાની આંખોમાં તરસ છે પોતાના લાડકવાયાને એક વખત જોવાની, પણ હાલ ક્યાં છે આ હર્ષિત કોઈને નથી ખબર. આરોપીના કહેવા અનુસાર તાપી નદીમાં ફેંકી દીધો હોવાના કારણસર પોલીસે ફાયર બ્રિગેડને સાથે રાખી તાપી નદીમાં આ અંગે તપાસ હાથ ધરી છે. સુરત બ્યુરો ન્યૂઝ ઓનલાઈન. ગુસ્સાનું કારમું પરિણામ. ખેડામાં કઠલાલ ગામમાં એક પિતાએ પોતાની દીકરીના પ્રેમીને મોતને ઘાટ ઉતારી લાશને બાંધી નર્મદા કેનાલમાં નાખી દીધી. આ એ જ ગોતાભાઈ વેળાભાઈ દરબાર અને લક્ષ્મણ ઉર્ફે જાડિયો ગોતાભાઈ દરબાર, જેને કરી છે એક શખ્સની હત્યા. આ શખ્સ હતો ગોતાભાઈની દીકરીનો પ્રેમી. મૃતક ભલાભાઈ સોઠા પરમાર અને આરોપી ગોતાભાઈની દીકરી સમુબેન વચ્ચે થોડાક સમય પહેલા પ્રેમ સંબંધ બંધાયો હતો અને સમુબેન અને ભલાભાઈ 10 મહિના પહેલા ઘર છોડી ભાગી ગયા હતા. અચાનક પોતાની દીકરી પરપુરુષ સાથે ભાગી જતા સમુબેનના પિતા ગોતાભાઈ અને મોટાભાઈ લક્ષ્મણ ગુસ્સે ભરાયા હતા. બંને ભાઈઓ છેલ્લા 10 મહિનાથી ભલાભાઈને શોધી રહ્યા હતા. એવામાં ગત દેવ દિવાળીએ બંનેને જાણ થઈ હતી કે પોતાના ઘરની ઇજ્જતને ભગાડી જનાર ભલો ફાગવેલ ખાતે મેળામાં આવ્યો છે. આથી પિતરાઈ ભાઈઓ સાથે મળી કાવતરું રચી ભલાભાઈને મોતને ઘાટ ઉતારી નર્મદા કેનાલમાં નાખી દીધી હતી. એમનું નામ છે ગોતાભાઈ વેણાભાઈ. એ એમનો છોકરો છે જાડિયો તથા બીજો છોકરો અને એમના છોકરાનો છોકરો, આ 4 જણાથી કાવતરું રચી આજે કાકાની દીકરી છે સમુબેન, આશરે 10 થી 11 માસ પહેલા એને આજે મરનાર છે ભલાભાઈ એ બગાડીને લઈ ગયેલો. એની અંગત અદાવત રાખી આજે ભલાભાઈ છે એમને બોલાવી ગોતાભાઈ, એમનો છોકરો અને બીજા 4 જણાએ થઈ એ આજે મરનાર છે એને જે લાઠી છે, લોખંડની પાઇપ છે એનાથી ઘા મારી અને એને મૃત્યુ પહોંચાડી અને ચાદરમાં બાંધી
અને 3 થી 4 કિલોમીટર સુધી દૂર લઈ જઈ અને નર્મદાની મુખ્ય કેનાલની અંદર પથ્થર બાંધી, પાછળ 2 હાથ બાંધી અને નર્મદા કેનાલમાં નાખી અને પુરાવાનો નાશ કરવાનો પ્રયત્ન કર્યો છે. જોકે હાલ પોલીસ ગિરફ્તમાં આવી ગયેલ આરોપી ગોતાભાઈને પોતે કરેલા કૃત્યની કોઈ જ ચિંતા નથી. તેઓ બિંદાસ રીતે મીડિયાના કેમેરા સમક્ષ કહી રહ્યા છે હજુ તો દીકરીના પ્રેમીને મારેલ છે અને જો દીકરી પણ તેની સામે આવી જાય તો તે તેને પણ મારી નાખશે. હવે એની પર 4 તોલા હોનું, 500 ગ્રામનો કલ્લો, 250 ના સડા, 1.5 તોલાના કાપ હતા. હવે ભાગી ગયો એટલે મારી પાસે પૈસા સાહેબ મળે નહીં. એટલે ખાતર ચેડે દિવેલ કરવું નહીં, પણ બે જવું કે જો હું એનું મર્ડર કરું તો જ મારું નાક ચોટશે, નકર ચોટશે નહીં. હું 8-10 મહિનાથી ગોમમાં આવતો નતો સાહેબ. ગોતાભાઈ જેવા લોકો પોતાની દીકરીના પ્રેમીને મારી નાખશે તો શું ખોવાઈ ગયેલી ઇજ્જત પાછી મેળવી શકશે? હજુ પણ આજે દીકરીને તેના જીવન પર અધિકાર નથી. જેવા અનેક સવાલો આવા કિસ્સા સામે આવે ત્યારે ઉઠતા હોય છે, પણ દુઃખની વાત એ છે કે ખરેખર આ પ્રશ્નોના કોઈ જવાબ નથી. કલ્પેશ પટેલ, ન્યૂઝ ઓનલાઈન, ખેડા. તો આ હતા આજના મુખ્ય સમાચાર. જોતા રહો ન્યૂઝ ઓનલાઈન. નમસ્કાર.